ત્યારે ચોમાસાની ઋતુ ચાલુ થઈ છે ત્યારે આવા સંજોગોમાં સર્પદંશના કેસો ઘણા વધવા માંડ્યા છે અને અત્યારથી જ અમે લોકો આવા કેસને એટેન્ડ કરીએ છીએ. પરંતુ હમણાં અમે જોયું કે ઘણીવાર દર્દી યોગ્ય સમયે ડોક્ટર પાસે પહોંચતા નથી અને અન્ય જગ્યાએ દાણા જોવા માટે કે બીજી ધાર્મિક વિધિ કરવા માટે જતા રહે છે. દર્દીને દાણા માટે કે બીજી કોઈ પણ પદ્ધતિમાં લઈ જઈ અને દર્દીને ટાઈમ બગાડવાનો નથી. કારણ કે અમે એવા પણ પેશન્ટ જોયા છે. એક પેશન્ટ તો એવું હતું કે પ્રેગ્નન્ટ લેડી હતી, પેટમાં બાળક હતું અને સર્પદંશને કારણે મૃત્યુ પામી. આવું જાય ત્યારે આપણને હકીકતમાં બહુ દુઃખ થાય કે જો આ વ્યક્તિ સમયસર અમારી પાસે આવી ગયું હોત તો અમે એનો જીવ બચાવી શકત. આપણા એરિયામાં પોઈઝનસ સ્નેક બાઇટનું પ્રમાણ ડેટા પ્રમાણે ગૂગલમાં જોવા મળે કરતા ઘણું વધારે છે. છતાં પણ ક્યારેક પેશન્ટને નોન પોઈઝનસ સ્નેક થયું હોય, ઘણીવાર પોઈઝનસ સ્નેક થયું હોય પણ જોરદાર બાઇટ ના થયું હોય, થોડુંક જ બાઇટ થયું હોય ને તો પણ દર્દીને કંઈ થતું નથી હોતું. તો આવા કેસમાં નોન પોઈઝનસ સ્નેક કે બાઇટ બરાબર ના થયું હોય એવા કેસ દાણાવાળા કે બીજી અંધશ્રદ્ધામાં જાય તો બચી જાય. તો દર્દીને એમ થાય કે આપણે જો ખાલી દાણા લીધા ને બચી ગયું, પણ એનું કારણ એ નથી કે દર્દીને પોઈઝનસ સ્નેક હતો, એ નોન પોઈઝનસ સ્નેક હતો અથવા તો બરાબર બાઇટ ના થયું. પણ આને કારણે 10 માંથી 1 પણ જો પેશન્ટ એવું હોય કે જેને પોઈઝનસ સ્નેક થયો હોય ને જે આવી રીતે અંધશ્રદ્ધામાં માનવાને કારણે મૃત્યુ પામે તો એ એના ફેમિલીનો એક મોભી ગુમાવે છે, એક જવાબદાર વ્યક્તિ ગુમાવે છે. હવે સૌથી પહેલા કે જ્યારે કોઈ પણ વ્યક્તિને સર્પદંશ થયો, તમે જોયું કે તમારા કોઈ રિલેટિવને સર્પદંશ થયો તો મોટાભાગના લોકો એ દર્દીને અમે પેશન્ટો એટેન્ડ કરીએ છીએ ને ત્યાં દોરી બાંધી દીધી હોય છે, કોઈ પણ કપડું બાંધી એકદમ ટાઈટ કપડું બાંધી દીધું હોય છે અને જેને કારણે એ ભાગમાં ઘણીવાર ગેંગ્રીન થઈ જાય છે. હવે અમારે સાયન્ટિફિકલી મેડિકલ સાયન્સ પ્રમાણે એવું કહેવામાં આવે છે કે કોઈ પણ સર્પદંશ થયું હોય એને ઇમોબિલાઇઝર, જે ફ્રેક્ચર થયું હોય એને પાર્ટને કેમ ઇમોબિલાઇઝ કરીએ એમ કોઈ પણ લાકડું કે કોઈ પણ હાર્ડ વસ્તુ લઈ અને એને દોરીથી બાંધી દેવાનું, એ ભાગને ઇમોબિલાઇઝ કરી નાખવાનો. એટલે પહેલી વસ્તુ કે ત્યાં કોઈ પણ કપડું બાંધવાનું નથી, પણ એ પાર્ટને ઇમોબિલાઇઝ કરવાનો છે લાકડાની પટ્ટી બાંધીને. બીજું, એ વ્યક્તિને ચાલવા નથી દેવાનો, એને ઉપાડી લેવાનો. ઉપાડી અને ઘણીવાર 108 ની પણ રાહ જોવાની જરૂર નથી. તમારા કોઈ રિલેટિવનું કે આજુબાજુમાં 4 વ્હીલ હોય તો કારણ કે જેટલો દર્દી વહેલો આવશે એટલું એને રિઝલ્ટ સારું મળશે. એટલે કોઈ પણ વસ્તુની રાહ જોયા વગર તાત્કાલિક જ્યાં સર્પદંશની સારવાર ઉપલબ્ધ હોય ત્યાં દર્દીને પહોંચાડવાનો છે. એનું પાર્ટને ઇમોબિલાઇઝ કરી અને ડાયરેક્ટ દર્દીને હોસ્પિટલમાં ડોક્ટર પાસે પહોંચાડવાનો છે. હવે ઘણીવાર દર્દીના સગા સર્પને મારવા માટે પણ કોશિશ કરતા હોય છે. એની પણ બિલકુલ જરૂર નથી, કારણ કે ડોક્ટર માટે એ વસ્તુનું કોઈ જ મહત્વ નથી. કારણ કે જે એન્ટી સ્નેક વિનમ અવેલેબલ છે એ 4 મેઇન મુખ્ય સર્પ જે ઝેરી છે એ 4 સર્પમાં કામ આપે એ ટાઈપનો વિનમ હોય છે. એટલે સર્પને જોવાથી ડોક્ટરને કંઈ બહુ જાજો ફાયદો થતો હોતો નથી. દર્દી ટાઈમસર હોસ્પિટલમાં ડોક્ટર પાસે પહોંચે એ જ અગત્યનું છે. અને અમે લોકો દર્દીના લક્ષણો, લોકલ સાઇટના લક્ષણો, સિસ્ટેમિક લક્ષણો જોઈને જ ખ્યાલ આવી જાય કે આ પોઈઝનસ સ્નેક છે કે નોન પોઈઝનસ છે. પોઈઝનસ સ્નેકમાં મુખ્યત્વે 4 હોય કે કોબ્રા, ગ્રેટ, સો સેલ વાઇપર અને રસેલ વાઇપર. તો એ 4 કયા સર્પ છે અને એ આમાં કયો છે એ પણ અમે લક્ષણો પરથી ખ્યાલ આવી જાય છે. એટલે આપણે દર્દીને એ સૌ સર્પને લાવવાની પણ જરૂર નથી. એક જ વસ્તુ યાદ રાખો કે દર્દીને તાત્કાલિક ડોક્ટર પાસે પહોંચાડવો